આજે મૂળી તાલુકાના ખેડૂતો મૂળી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે એકઠા થયેલા. અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે મૂળી મામલતદાર દ્વારા અમે રજૂઆત કરી અને આવેદનપત્ર આપેલ છે કે જે બોટાદ મુકામે જે કડદાકાંડ જે માર્કેટિંગ યાર્ડમાં ચાલતો હતો અને એના બાદ જે હળદર ગામમાં ઘટના બની અને એમાં ખેડૂતોને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો, માર મારવામાં આવ્યો, ઘરેથી ઢસડીને મારવામાં આવ્યા. 5 વર્ષની બાળકીથી 85 વર્ષની વૃદ્ધાઓ સુધી પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને 85 જેટલા ખેડૂતો માથે જે FIR દાખલ કરવામાં આવી છે અને એ લોકો અત્યારે ભાવનગર જેલ હવાલે છે, જેમાં ચોટીલા તાલુકાના છે, સાયલા તાલુકાના, મૂળી તાલુકાના તમામ તાલુકાના ખેડૂતો છે. ત્યારે એ ખેડૂતો ઉપર આ કલમો છે એ હળવી કરવામાં આવે અને એમને જામીન મુક્ત કરવામાં આવે. સામે જે પોલીસે કાર્યવાહી કરી છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે પણ આ પોલીસ સામે પણ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે.